हेलो नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान, हर हर महादेव। तो आज આપણે આવી ગયા હતા આપણી કારેલીની વાડીએ। આજે તો સાંજે આવ્યો છું। તારીખ છે 17/2026, બીજો મહિનો। અને આપણી કારેલી તમે જોઈ શકો છો, કેટલી જોરદાર દેખાશે। આજે પાણી વાળી લીધું છે। જે વચ્ચે આપણે પાવર વીડર માર્યું છે અને બંને બાજુ માટી ચડાવીને પાણી આપણે વાળ્યું છે। તો હવે જોરદાર વિકાસમાં કારેલી પૂરેપૂરી આવી જશે અને વેલા ચડવાનું બી ઉપર સવાવાની તૈયારીઓ, જો કે 10-15 દિવસની અંદર થઈ જશે એમ। વાયરસની તો કોઈ આફત એટલું બધું દેખાતું નથી, પણ આ તો કોઈ નક્કી નહીં ક્યારે આવી જાય ક્યારે ના આવે। તો તમે જોઈ શકો છો એકદમ જોરદાર ફિનિશિંગ સાથે આપણી કારેલી આવી છે। જો વેલા ઉપર ચડું થઈ રહ્યા છે, જો કે અમુક તો પોકી પણ ગયા છે ઉપર। હજુ થોડો સમય લેશે, જો કે નાના કારેલાની બેઠક તો ચાલુ થઈ જ ગઈ છે। ઉપર ચડતા 2, 4, 5 જબલા તો માલ આપણને મળી જ આવશે। પણ આજે કામનો લોડ વધારે હતો એટલે વિડીયો 2-3 દિવસ નહોતો બનાવ્યો। અમે કહેલા આજે સાંજે થોડો ટાઈમ મળે છે તો બીજો વિડીયો આપણા દર્શક મિત્રોને જણાવી દઈએ। બંને બાજુ વચ્ચે પાવર વીડર માર્યું છે અને બંને બાજુ માટી થોડી ચડાવી લીધી છે, એટલે જોરદાર ફિનિશિંગ લાગે। તો ગરમીની સિઝનની અંદર આપણે શું કહી કે પાણીનો બંદોબસ્ત પૂરેપૂરો રહે। જેટલું બી પાણી મૂકીએ તો ઠંડક કમ્પ્લીટ પકડાઈ રહે અને માલને કોઈ બેસવામાં તકલીફ પડે નહીં, એટલા માટે। તો તમારે કોઈને જો વચ્ચે બી પારી હોય તો એને ફેદી નાખજો બંને બાજુ। કોઈના આગળ પાવર વીડર ના બી હોય તો ચાલે, વચ્ચે પારી ખાલી પાવડા વચ્ચે ફેદી નાખવાની, એટલે બંને બાજુ ફિનિશિંગ થઈ જાય। જો આપણી કારેલી આ સાઈડ વેલા ચડી ગયા છે, તમે જોઈ શકો છો। આ થોડી નીચી સાઈડ છે એટલા માટે, ઉપર એને બી કમ્પ્લીટ દેખાતા છે, તમે જોઈ શકો છો। સામે દેખાય છે જે ઉપર તમને આગળ જે મંડપ દેખાય છે, એમાં કામકાજ થોડું બાકી છે, એ પતાવીને તમને ફરી એક વિડીયો બનાવીશું આપણે। તો ચલો ફરી મળીશું નવા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ।